જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? હોપ કે તમે બધા મજામાં જ હશો. મારા વાળા આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે. હું જાગૃતિ સુરતથી અને અત્યારે વાગી ગયા છે બપોરના 1:30 અને જમવા બેસી ગયા છે. તો આજે બપોરામાં શું બનાવ્યું છે બતાવું કે બંધ રાખશે. જો બપોરામાં બનાવ્યું છે મસ્તીનું વટાણા બટેટાનું શાક છે, ઠીક શેક છે અને રોટલી છે. ચા અને પરોઠા ને એવું બનાવ્યું હતું. બેનનું મસ્તીનું ટિફિન ભરીને મોકલી દીધું છે ગરમા ગરમ. તો આજે છે ને છે શુક્રવાર, બેનને પેન્ટ લેવા છે. તો બેનનો ફોન આવી ગયો છે, મમ્મી તમે આવજો, મારે પેન્ટ લેવા જવું છે. તો આજે આપણે છે ને બહાર જવાનું છે. તો આજનો વિડીયો બહુ મસ્ત બનશે. ઈશુ નોકરી કરે ને અહીંયાના સાથે બેન નોકરી પણ કરે છે. ઈશુની ફ્રેન્ડ પણ છે. તો આપણે એની ઘરે બેસવા પણ જવાનું છે. તો આજના વિડીયોમાં બહુ મજા આવશે, બન્યા રહેજો. જોઈ શકો છો આપણું પાર્સલ આવી ગયું છે. હું આવ્યું છું તમને બતાવવાનું છે. હાલો ખાઈ ખોલે તો બતાવું. જો ખોલો હાલો ફટાફટ હાલો. તો એને દેખાય તોડી નહીં. શું છે? ચાર્જર. તો બેન હાટું ચાર્જર મગાવ્યું છે કારણ કે એને છે ને ચાર્જિંગનો ડટ્ટો તો ખરાબ થઈ ગયો હતો. તો રોજે બે બાજુવાળાને માગવો પડે અને 2 દિવસ ઓફિસેથી ફોન આવે તો ચાર્જર હાલતું હતું. પણ મેં બેન હાટું ઓર્ડર કરી દીધો હતો. તો ચાર્જર બેનનું આવી ગયું છે. કેવું આવ્યું હોય તમને બતાવું. જો કંઈ ખોલતો તો હજી પાર્સલ ખોલે છે. ચાલુ છે ને બંધ નથી આવ્યું ને, ચેક કરી લેજે પાછું. એટલે બહાર કાઢ ને ફટાફટ ચાર્જર. હજી એમાં કઈ કિંગ છે? કોથળી હાથો પાછું બંધ હોય પાછળ રિટર્ન કરવું પડશે. આવું કંઈક આપણે ચાર્જર બેન હાટું મગાવ્યું હતું. આવ્યું તો છે. હવે ચાલો ભાઈ ચેક કરે ચાલુ છે બંધ છે એ જોઈ ખબર પડશે. હવે એનું ચાર્જર તો સારું આવ્યું છે, ચાલુ આવ્યું છે, બંધ નથી આવ્યું. કારણ કે પહેલાં એક વખત ડબલ કેબલનું ચાર્જર મગાવ્યું હતું ને એ ડટ્ટો આખો મારો બંધ આવ્યો હતો અને આ વખતે ચાલુ આવ્યું છે. ચાલુ છે ને ચાર્જર. તૈયાર થઈ ગયા છે. હાથમાં ઠેલોને એવું લઈ લીધું છે. અંદર ગયો છે. આ કેવું રીતે હાલો હાલો કરતો હતો. કાંઈ નહીં, સારું હાલો જાય એમ આવશે. પછી એને અત્યારે જોબ ઉપર જવાનું હોય ને તો મેં કીધું મને ઉતારતો જાય ને પછી મારે હાલીને જવું પડે. તો જો તૈયાર થઈને આવી ગયો છે. હાલો નીકળવી હવે. ચાલો જો બેનને એની ઓફિસેથી લઈ લીધા છે અને હવે જઈએ છીએ આપણે શુક્રવારીમાં. બેનને પેન્ટ લેવા છે. જઈએ સારા મળશે તો લેશું. અને બીજા મેડમની ઘરે મેં તમને જાણ કીધું હતું ત્યાં જવાનું તો છે પણ એ અત્યારે મેડમ એમ કહેતા હતા મને ફોન કરીને આવજો કારણ કે બાજુમાં મેળીમાં માંડવો છે કે હું ત્યાં વહી જઈશ તો એમ. અને આમ જો સનલાઇટ થાય છે અને અહીંથી માર્કેટ ચાલુ જ થઈ ગઈ છે અમારી. સારું હાલો. અહીંયા જીન્સ મળે છે મસ્ત મસ્ત અને બેને જીન્સ જોવાનું ચાલુ કર્યું છે. જોઈએ હવે પસંદ આવે તો નીચે પડે નહીં. અત્યારે અમે છે ને ઈડલી બને છે, ઈડલી ખાવાની છે. તમારે બધાને ખાવી હોય ને તો આવી જાજો. જાજો ચાલો ઈડલી ખાવા. જો તમે જોઈ શકો છો પાછા સમોસા આવી ગયા ઈડલીમાંથી. બેને ખાવાનું ચાલુ કરી દીધું છે. ચાલો તો છે ને જો અને ફ્રેન્ડની ઘરે બેસવા ગયા હતા તો ત્યાં તો શૂટિંગ નથી કર્યું. પછી ત્યાંથી નીકળી ગયા તો રસ્તામાં શૂટિંગ કર્યું છે ને ઘરે જઈશ. છે ને જો ઘરે આવી ગયા ને આજ તો બહુ મોડું થઈ ગયું. જો 9:30 થઈ ગયા ઘરે આવ્યા ને ત્યાં રસ્તામાંથી દૂધ ને મકાઈ પવાને એવું બધું લીધું. શુક્રવારીમાં તમારો ધક્કો થયો હતો કારણ કે કંઈ લીધું નથી. બેનને પેન્ટ લેવા હતા પણ પેન્ટ કંઈ બેનને બહુ ગમ્યા નહીં. પછી એની ફ્રેન્ડની ઘરે બેસવા ગયા હતા ત્યાં બેસીને ઘરે આવતા રહ્યા. હવે અત્યારે મારે રસોઈ બનાવવાની છે અને સેવડો બનાવવાનો છે. છોકરો ફોન એવી કે મમ્મી સેવડો બનાવી નાખજો કારણ કે કાલ કહીને ગયો તો ભૂલી ગઈ હતી. તો આવીને રાતે કહેતા મમ્મી સેવડો ન બનાવી કીધું ભૂલી ગઈ. આજ મને યાદ કરી દીધું મમ્મી સેવડો બનાવી નાખતો. મેં કીધું સારું. અને બેન જો થાકી ગયા છે, સુઈ ગયા છે. કેમ બેન? તો મમ્મી કેપેસિટી પૂરી ન બધા જય માતાજી કહી દો. બધા 9 વાગ્યાની વાત હોય. સવારે 9 વાગે અહીંથી જાવ ને કામ બામ કરીને હું 7 વાગે ઉઠી જાઉં. 7 વાગે ઉઠીને કસા પોતા કરવાના. પછી ભાઈના રૂમાલ હોય દો. પછી વાસણ જે હોય એ કાંઈ નાના મોટા જે હોય ને બધા સવારમાં ધોઈ જ નાખો. પછી મમ્મી ઉપાડી પછી ના ખાવ ને પછી જાઉં ને પછી એમ 6, સાડા 6, 7 વાગે ને તો હું ઘરે વહી આવું. પણ આજે વાગ્યા કેટલા ખબર છે? 9. કારણ કે 9:30 થયા. 9:30 થઈ ગયા. આખી
શંકરવાડી રેખડા, પછી ત્યાંથી પાછા હાલીને અડધી પોણી કિલોમીટર હતું. કેટલું હતું? હા આટલું હશે. એક અડધી પોણી કિલોમીટર હતું. એમ મેડમની ઘરે ગયા હતા, મેડમની ઘરે બેઠા, પછી પાછા ત્યાંથી અડધી કિલોમીટર ઘરે હાલીને આવ્યા. એમાં હું છે ને ફ્રેન્ડ હતી ને મેડમ એ એમ કહેતા હતા કે મમ્મી હાવ નાને આવવા લાગે તો મમ્મીના હું વિડીયો જોઉં છું ને રોજ હાવ નાને આવવા લાગે માતા મમ્મીને જોવા માતા મમ્મીને જોવાશે. તો અમે ગલતેશ્વર ગયા ને તે મારી હારે હતા ત્યારે અમને જોઈ લીધા હોય તો આજે અમે શુક્રવારે એમ ગયા હતા મેં ગયા અહીંયા સુધી આવે ને ત્યારે આટો મારતા જઈએ એમ. પછી ત્યાં આટો મારી આવ્યા. તો બસ આજનો વિડીયો અહીંયા સુધી રાખી દઈએ. મહાદેવ બધાને ખુશ રાખે ને આજે સહેલું નોરતું છે અને રામનવમી છે બધાને રામનવમી કાલ ક્યાંથી ગયું આજ સહેલું નોરતું કર્યું છે તો સારું હાલો તો બસ જય માતાજી જય મહાદેવ હર હર મહાદેવ કાલ ફરી મળશું બાય.